સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં આજે પણ વરસાદી મહેર જોવા મળી છે। અત્યાર સુધીમાં ચોમાસાનો 26% વરસાદ રાજ્યમાં થયો છે। રાજ્યના 140 તાલુકામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો, વરસાદી મહેર નોંધાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદી મહેર જોવા મળી છે। વરસાદી મહેરના કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। ત્યારે કેવા છે વરસાદી માહોલના દ્રશ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં। સૌરાષ્ટ્રમાં આજે અનેક જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડ્યો। ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ આસપાસના તાલુકાઓમાં। સૌથી પહેલા ગીર સોમનાથ જિલ્લાના આ દ્રશ્યો જુઓ। અહીં જામવાડા ખાતે આવેલો જમજીર ધોધ પ્રખ્યાત છે અને હજારો પ્રવાસીઓ તેને નિહાળવા માટે આવે છે। પરંતુ વરસાદી માહોલમાં જમજીર ધોધ નિહાળવા આવેલા દીવના પ્રવાસીઓ અટવાઈ ગયા હતા। યુવાનો ધોધ નજીક ફરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક નદીમાં પૂર આવ્યું અને તેઓ ફસાઈ ગયા અને તેઓ જીવ બચાવવા માટે એક વિશાળ શીલા પર ચડી ગયા। સ્થાનિકોને જાણ થતાં જ તેમણે તાત્કાલિક ફાયરની ટીમને કોલ કર્યો। વેરાવળ અને કોડીનાર ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી। ત્યાર પછી ફાયરની ટીમે ભારે જહેમત કરી અને દોરડા બાંધીને ફસાયેલા 6 યુવાનોનું રેસ્ક્યુ કર્યું હતું। પ્રાથમિક માહિતી છે અમને સ્થાનિકો દ્વારા મળેલી હતી, તેમજ સ્થાનિકોની મદદગીરીથી આ બચાવની સમગ્ર કામગીરી કરવામાં આવેલી હતી। કારણ કે આ જે વિસ્તારો હોય છે તેની ભૌગોલિક પરિસ્થિતિથી સ્થાનિક લોકો વધુ સારી રીતના માહિતગાર હોય છે, તેમની પૂરતી મદદ લઈને આ સમગ્ર બચાવ કામગીરી કરવામાં આવી છે। ગીરના જંગલ વિસ્તારમાં પણ મૂશળધાર વરસાદ પડ્યો છે। તાલાલા પંથકમાં અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। સરસ્વતી નદીમાં પૂર આવતા જ ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી, કારણ કે પવિત્ર સરસ્વતી નદીમાં ચોમાસા દરમિયાન જ મોટા ભાગે પાણી જોવા મળતું હોય છે। બીજી તરફ સારા વરસાદથી આગામી વર્ષ સારું જવાની પણ ખેડૂતોને આશા બંધાઈ છે। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી મેઘાએ ધબધબાટી મચાવી છે। જિલ્લાના કેશોદ પંથકમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। કેશોદ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કેશોદના જોલી પાર્ક, યોગીનગર, રણછોડનગર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા થયા હતા। રોડ યોગીનગર સોસાયટી છે, આ 20 વર્ષ ત્યાં રહીએ છીએ। આજે સવારનો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ હોકળા બધા સાંકડા છે। અવારનવાર માંગ થયેલી છે, આની પહેલાંય કીધું હતું કે ભાઈ આની કંઈક વ્યવસ્થા કરો, કોઈ કાંઈ તંત્ર ધ્યાન દેતું નથી। કેશોદના પૂજા પાર્કમાં પણ કમર સુધી પાણી ભરાયા હતા। રસ્તાઓ પરથી પાણીનો પ્રવાહ એવી રીતે વહી રહ્યો હતો કે કોઈ બાળક બહાર નીકળે તો તણાઈ જાય। શહેરની વચ્ચેથી પસાર થતો પિલોરી વોકળો પણ ઓવરફ્લો થયો હતો, જેથી તેના પાણી પણ શહેરમાં ઘૂસ્યા હતા। આ તરફ કૃષ્ણનગર વિસ્તારમાં પણ સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા। વાહન વ્યવહાર અટકી ગયો હતો। કેશોદમાં અત્યારે સવારથી ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। તમે જોઈ શકો છો અમારી ચીજમાં પાછળ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। સવારના ધોધમાર વરસાદના લીધે નીચવાની ગાડીમાં પાણી જે આવે છે એ બધું પાણી અમારી સોસાયટીમાં આવે છે, જેથી કરીને ધંધાવાળા, રોજગારવાળાને જવામાં ફૂલ તકલીફ થાય છે। આ તરફ રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી મહેર જામી છે। ખાસ કરીને જસદણ તાલુકામાં ભારે વરસાદ પડ્યો। જસદણના ભાડલા, કમળાપુર, રાજાવડલા,
કનેસરા, આધ્યા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. તાલુકામાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે ભાડલા કામળપુર રોડ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડા સાથેનો સંપર્ક કપાયો છે. રાજકોટ જિલ્લામાં પણ સવારથી મેઘાની મહેર જામી. રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ જામતા રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. જોકે વરસાદ આવે ત્યારે થોડા ઘણા તો પાણી ભરાવાના જ છે, પરંતુ વરસાદના આગમનથી રાજકોટવાસીઓમાં ખુશી જોવા મળી હતી. જિલ્લાભરમાં વરસાદી માહોલના કારણે નદીઓમાં પણ પૂર આવ્યા છે. જિલ્લામાંથી પસાર થતી લોધિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પૂર આવતા ધરતીપુત્રોની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે નદી નાળા છલકાય તો જ જમીનોના તળ ઉપર આવે છે અને આગામી વર્ષ સારું જાય છે. આમ સમગ્ર જિલ્લામાં સારા વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. આમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી મહેર અવિરત વરસી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.